વિદ્યાર્થી મિત્રો, આપણે આના આગળના ક્લાસમાં સંખ્યા રેખાઓ વર્ગમૂળ 2 કેવી રીતે દર્શાવવું એ શીખ્યા. આ અસમય સંખ્યાઓની વાત કરી આપણે કે વર્ગમૂળ 2 છે, વર્ગમૂળ 5 છે, વર્ગમૂળ 3 છે. આ બધી અસમય સંખ્યાઓ છે. અસમય સંખ્યાઓને સારી રીતે આપણે સૂત્રમાં તો સમજ્યા કે જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય. આપણે ગણ સ્વરૂપમાં લખવાની નથી. u equal to a upon b such that a અને b પૂર્ણાંક સંખ્યાઓ છે. તેથી a b belongs to z અને પાછો છેદ શૂન્ય ના હોઈ શકે. એટલે b equal to g. આ બિંદુ ગણ સ્વરૂપમાં. હવે શબ્દ સ્વરૂપમાં બોલવું હોય તો જે સંખ્યાઓને a અને b એવા બે પૂર્ણાંકો માટે a અને b એવા બે પૂર્ણાંકો માટે જો એ બે પૂર્ણાંકોને અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય, જેમાં બીનું મૂલ્ય શૂન્ય ના હોય તો એ પ્રકારની બધી સંખ્યા સમજી ગયા. સાદી ભાષામાં આપણે જેને એના પર સરળ ભાષા કે જેને અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય. બસ અંશ અને છેદના સ્વરૂપમાં, અંશ છેદ પૂર્ણાંકો હોય, બે પૂર્ણાંકોને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય. કોઈ પૂર્ણાંક સંખ્યાઓને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. એટલે આગળથી વિચાર સમજવામાં એ બધું એ સમય છે. અસમયની વાત આપણે શું કરી હતી કે જેના વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, પાછી વર્ગમૂળ 4 અસમય નથી. કેમ? કારણ કે 4 નું વર્ગમૂળ નીકળે છે. વર્ગમૂળ 25 કે 16 એ પણ અસમય નથી, કારણ કે એનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યામાં નીકળે છે. જ્યારે વર્ગમૂળ 2 છે અથવા વર્ગમૂળ 3 છે એનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યામાં નથી મળતું. વર્ગમૂળ મળે છે પણ આ રીતે આજે મળે છે એની પૂર્ણાંક સંખ્યાઓ, એટલે દશાંશ સ્વરૂપમાં, શાંત દશાંશ સ્વરૂપમાં મળે છે. આમાં એ રીતે શાંત દશાંશ સ્વરૂપમાં એટલે વર્ગમૂળ નથી મળતું. મળે તો છે. દાખલા તરીકે વર્ગમૂળ 2 તો વર્ગમૂળ 2 નું 3.41 અનંત સુધી, અનંત સુધી ચોક્કસ સંખ્યા. એવું નથી જેના મૂળ અને કુળ ના હોય એ અસર. મૂળ અને મૂળ એટલે વર્ગમૂળ વાળા જ નહીં, ઘનમૂળ વાળા છે. દાખલા તરીકે ઘનમૂળની અંદર 27 નું ઘનમૂળ મળે પણ 28 નું ના મળે. 8 નું ઘનમૂળ મળે પણ 9 નું ના મળે, 10 નું ના મળે, ઘનમૂળ ના મળે. એ પણ એવી રીતે ચતુર્થનું, પંચમું અને કોઈ ચોક્કસ સાત દશા સ્વરૂપમાં મૂલ્ય ના મળે તો એ બધા અસર મૂળ અને મૂળ વગર. મૂળ એટલે ઘનમૂળ હોય કે પંચમૂળ હોય કે ચતુર્થ મૂળ હોય, એ બધું મૂળ અને સમયની વાત થઈ. તો અસમય સંખ્યાનું આવું આપણે મૂલ્ય ચોક્કસ રીતે નક્કી નથી કરી શકતા. અનંત સુધી છે તો સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવે? એક મોટો પ્રશ્ન છે. કારણ કે સંખ્યા રેખા તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, તો એમાં તો બધી જ સંખ્યાઓ હોય જવી જોઈએ ને. સમય, અસમય બધી આવી જાય વાસ્તવિક સંખ્યાઓ. પણ તમે જ્યારે શાંત દશાંશ સ્વરૂપની કોઈ સંખ્યા લો છો 0, 1, 2, 3 અને શાંત દશાંશ સ્વરૂપે દર્શાવો તો કઈ નક્કી કરી દે. ભલે ગમે એટલી સૂક્ષ્મ હશે, 2.3 દર્શાવો છે, 2.3 કાઢો. માનો કે 2.3
3 7 2 દર્શાવવું હોય તોય મળે, ભલે માઇક્રોમાં મળે. 2 ઉપર 3 કાપા તો લઈ જ દેવાના, 1 2 ને 3. એટલે બીજા નંબરનો કાપો તો લઈ લેવાનો. બીજા નંબરના કાપાની ઉપર માનો કે 2.4 2.3 આ બંનેના વચ્ચે છે 2.4. તો 300 થી 400 કે 100 કાપા લઈએ તો એમાં 72માં નંબરના કાપા ઉપર યાદ એટલે કે આ ત્રીજો 2.3 ત્રીજો કાપો અને ચોથો કાપો એ બે લઈએ આપણે. આ ત્રીજો કાપો ને એના જોડે ચોથો કાપો એના 100 ભાગ કરીએ તો એમાં 72 કાપા પછી એનું લખી. એટલે આપણે ફટ દઈને આપણે અંદાજે લખી દઈએ. અંદાજે ફિક્સ જ હોય આમ તો લખી દઈએ. પણ અસંગી સંખ્યાને લખવું આવી રીતે સરળ નથી. એટલે આપણે વર્ગમૂળ 2 ને કેવી રીતે અસંગી સંખ્યા પર દર્શાવીએ એ નેક્સ્ટ ટાઈમમાં વર્ગમૂળ 2 જોયું, વર્ગમૂળ 3 જોયું. હવે કેટલીક બીજી સંખ્યાઓ છે કે જેને આપણે સરળતાથી સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય અથવા એ મૂલ્યના રેખાખંડ મેળવવા હોય તો પણ મેળવી શકાય. માનો કે વર્ગમૂળ 5 ની સંખ્યા રેખા ઉપર દર્શાવો. એમ પણ કોઈ પૂછે, તમને કોઈ એમ પણ પૂછે કે વર્ગમૂળ 5 લંબાઈનો રેખાખંડ મેળવો, તો આપણે ચોક્કસ રેખાખંડની લંબાઈ લેવાની અને એ સાધનોની મદદથી સંખ્યા રેખા ઉપર આપણે રચના કરીને મેળવી શકાય. તો આજે આપણે કેટલીક એવી સંખ્યાઓ લઈએ વર્ગમૂળ 5 ની સંખ્યા રેખા પર દર્શાવો. તો પહેલી વસ્તુ છે કે આપણે સંખ્યા રેખા તો દોરવી જ પડશે. ઉપરથી તમે દોરજો, હું ભલે હાથથી દોરશું તો ચાલશે, પણ તમારે ઉપરથીનો ઉપયોગ કરવો. ચલો અહીંયા આપણે કિલો લઈએ. આનું સંખ્યાવાળો ભાગ આપણે લખવાની નથી એટલે નામ રાખવું, ધનવાળો ઉપર. બાકી આ બાજુ તો અનંત સુધી બહુ દૂર દોરી. હવે તમારે આના ઉપર કેટલા કાપા મિનિમમ દર્શાવવા પડે? તો વર્ગમૂળ 5 નું મૂલ્ય 2 પોઈન્ટ ઉપર કંઈક આવે એટલે 2 અને 3 કાપા સુધી તો તમારે ફિક્સ દર્શાવવું પડે. તો સરખા અંતરે, દાખલા તરીકે હું 1.5 ઇંચનો કે 1 ઇંચનો બનાવવા જતો હોય તો સરખા અંતરે ફૂટપટ્ટીની પદ્ધતિ અથવા પરિકરની પદ્ધતિ, તમે પરિકરની પદ્ધતિ આ રીતે સરખા અંતરે કાપા લઈ લેશો તો પણ ચાલશે. 3 કાપા લો, 2 ઉપર કંઈક સંખ્યા મૂલ્ય લો સરખા 1.5 ઇંચ 1 ઇંચ 3 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 1 ઇંચનો એક કાપો બનાવો તો બનાવશો. એને આપણે આપણો એકમ નક્કી કરેલો છે. આ 1 આ 2 પણ આ સરખું મૂલ્ય હોવું જોઈએ દરેક એકમ. એને આપણે એક એકમ ગણવા તમે કેટલું લો છે 2 નો, પણ આને આપણે એક એકમ ગણવા, આને એક એકમ, અહીં એક એકમ, અહીં. હવે જુઓ ફરીથી ધ્યાન, વર્ગમૂળ 2 ની જગ્યાએ વર્ગમૂળ 5 ની જગ્યાએ તમને વર્ગમૂળ 17 પૂછે, આ બધાની એ બિંદુ છે. વર્ગમૂળ 26 પૂછે, વર્ગમૂળ 37 પૂછે. તો જો કેટલા દર્શાવશો અહીં કાપા એવું તમને કહ્યું. 5 પૂછે તો 5 માંથી 1 ઓછો જાય તો 4, 4 નું વર્ગમૂળ 2 એટલે 3 કાપા દર્શાવો. 2 ઉપર 1 કરતા 2 તો મિનિમમ દર્શાવવા. ચલો 17 માંથી 10 16 નું વર્ગમૂળ 4 એટલે 4 5. હવે ધ્યાન આપજો, ફરીથી આપણે આ જે આપણો એક
એકમ નક્કી કરેલો છે 0 થી 1 સુધી, 1 થી 2 સુધી, એટલા જ એકમનો લંબ રેખાખંડ દોરવો પડશે. પણ કઈ જગ્યાએ દોરવાનો છે આપણે? તો અહીં 5 છે, તો 5માંથી 1 ઓછો કરો તો વર્ગમૂળ 4, એટલે 2 નંબરનો જે કાંટો છે ત્યાંથી આપણે લંબ રેખાખંડ દોરી લઈએ. લંબ રેખાખંડ કેવી રીતે દોરશો? સાધનોની પદ્ધતિ. માનો કે તમે અહીં તમારું કાટખૂણું છે ત્રિકોણાકાર, અહીં બરાબર એક્ઝેક્ટ નહીં નાખો, કાટખૂણો છે અને પછી આછી લીટી કરી નાખો અને પછી ફૂટપટ્ટી તેને લાંબી કરી નાખો. એમ પણ દોરે. તમે બરાબર આના ઉપર 90 કોણમાં કોટરી અને 90 છે ત્યાં ટકવું કરી અહીં 0 અહીં બરાબર મિડલમાં ટકવું રાખવું અને પછી તમે એ ટપકાને થોડી રેખા પર દોરી શકો. અને રચનાની પદ્ધતિ કરવી હોય તો આ ટીપ ઉપરથી અડધાથી વધુમાં આપણે જે ચોકડી મારો, અહીં 3 ઉપરથી ચોકડી મારો, એટલે ચોકડીઓ જ્યાં હોય ત્યાંથી મારી અને જોઈન્ટ. પછી તમારે પરિકરની પદ્ધતિ, માનો કે આ એક એકમ નક્કી કરેલો આપણે 0 થી 1 એકમ જેટલો, તો અહીંથી આપણે એક્ઝેક્ટ જ્યારે એક એકમ થતો હોય તો આગળ આપણે ડેશ કરી બરાબર. એટલે હવે આપણે વધારાના ભાગની તો જરૂર છે, પણ આપણે કયા નંબરમાં લેશો? બીજા નંબર. હવે ચાલો 17 આપણે દર્શાવવા હોત તો કેટલા કાપા પાડો? 17માંથી 1 ઓછો કરો એટલે શું? તો મિનિમમ 4 ચોથા નંબરના કાપાથી આપણે એકમ દોરો. 0 1 2 3 4 બરાબર. 17 હોય તો કયા નંબરના કાપાથી? ચોથા નંબરના. કેટલું મૂલ્ય દોરવાનું છે? આ 1 એકમ જેટલું, આના જેટલું. અહીં તમારો જેટલો એકમ નક્કી થયો છે ત્યાંથી લંબ રેખાખંડ 26 હોય તો 26માંથી 1 ઓછો કરો તો 5, તો તમારે પછી 5મા નંબરના કાપામાંથી લંબ રેખાખંડ આટલી દૂર આ જેટલો એક એકમ થતો હોય આ દરેક ખાના જેટલું માપ હોય 5મા. 37 હોય તો 1 ઓછો કરો 36, તો છઠ્ઠા નંબરના કાપાથી. અને પછી જે પણ તમે લંબ રેખાખંડ દોર્યો છે ફૂટપટ્ટીથી આ 0 સાથે જોઈન્ટ, એવી રીતે અહીં પણ તમારે ફૂટપટ્ટીથી જોઈન્ટ કરી. આ 0 થી આ મૂલ્ય આ ફૂટપટ્ટીથી જોઈન્ટ કરી દીધું. તમે ફૂટપટ્ટી વાપરજો તેનો વાપરતો નથી. મારો હાથે ફૂટપટ્ટી જેમ કરી ફૂટપટ્ટી મૂકી, માપપટ્ટી મૂકી અને આ 0 સાથે જોઈન્ટ. અને પછી શું કરવાનું? આપણે આગળ કરતા હતા અહીં સુધી માપ લેવાનું છે. ત્યાં અહીં સુધીનું માપ તમારે લઈ આવી. સમજાય? આ જે લંબાઈ આવશે એ વર્ગમૂળ 5. આ પાયથાગોરસના નિયમ. આઈડિયા 2 એકમ છે આ બાજુ એટલે 2 નો વર્ગ આપો a નો વર્ગ બરાબર અને આ b અને આ c દે. તો a નો વર્ગ બરાબર 1 એકમ છે આ એટલે 1 નો વર્ગ, આ 2 એકમ છે એટલે 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. નો વર્ગ બરાબર કે 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1 એટલે 5. આ બાજુથી વર્ગ કાઢીને આપો આ વર્ગ. તો આ વર્ગમૂળ 5 લંબાઈનો રેખાખંડ થયો અને આ જે જગ્યાએ છેદે છે C બિંદુમાં એ વર્ગમૂળ 5 નું આવે છે. હવે એવી રીતે તમારે આ દર્શાવવું હોય તો અહીંથી અહીં લઈ લો. આ કોનું મૂલ્ય 26
25માંથી 1 ઓછો કરો તો 25, 25નું વર્ગમૂળ 5, એટલે 5 નંબરના કાપા ઉપરથી હવે એક એકમ જોયો અને આટલું જ કરી કરીને અહીં છેકી દેવાની કે આ તમારું થયું વર્ગમૂળ 5 ઉપર 25 એટલે 26, એવી રીતે 37 એટલે 36 છઠ્ઠા નંબરનો કાપા દેખી અને પછી આ રીતે આગળ કરો. તો આ બધી રચનાઓ છે એ તમે જાતે તૈયાર કરો. એમાં કોઈ તકલીફ હોય તો અમારો ઓનલાઈન કોન્ટેક્ટ, ફોનથી કોન્ટેક્ટ કરો, આગે વિડીયો કોલથી કોન્ટેક્ટ કરો, નોટ મૂકવાનો વિડીયો કોલ બતાવો તો પણ અમે તમને માર્ગદર્શન આપી શકીએ કે ભાઈ અહીં આ લાઈનમાં આટલા લો, આ લાઈનમાં આટલા લો, આ રીતે. પણ વર્ગમૂળ 25ની જગ્યાએ આપણે તો એ તો વાત કરી કે વર્ગમૂળ 17 દર્શાવવું છે તો ચોથા નંબરના કાપા જે તમે 4 એકમ નક્કી કર્યા એટલે જ માપનું એક એકમ લંબ લેવાનો છે. કયા નંબરમાં? ચોથા નંબરમાં, કારણ કે 16માંથી 1 જાય, 17માંથી 1 જાય, 16 16 છે, ચોથા નંબરના કાપામાં બરાબર એક એકમ લેવાનો છે. પણ આ એટલે અમે તમને બતાવી દઈશું કે ભાઈ આ ચોથા નંબરના કાપામાં આટલા માપનું આમ એકમ લો, આ રીતે કરો બરાબર. થોડું જુઓ, માર્ગદર્શન તમને મળે એમાં તમારે પોતાને પણ સંશોધન કરવાનું. તો દિવસે દિવસે તમારો જે ગણિત પ્રત્યેની રુચિ છે એ વધશે, યાદશક્તિ વધશે અને વધારેમાં વધારે વિષયવસ્તુ તમે ભેગી કરી શકશો. હવે કેટલાક એવા છે, માનો કે વર્ગમૂળ 17 છે તો વર્ગમૂળ 17ની જગ્યાએ માનો કે વર્ગમૂળ 18 પૂછી લે છે તો બહુ પ્રશ્ન નથી. તો આપણે વર્ગમૂળ 17 જે દર્શાવે છે 0 1 2 3 4 સરખા 5 6 17 એટલે 17નું 1 ઓછો કરો તો 16, 16નું વર્ગમૂળ 4 એટલે ચોથા નંબરના કાપાથી આપણે 1 લઈ શકીએ તો વર્ગમૂળ 17 તમને તો મળી ગયું. આને જોઈન કરો, પરિકરની આમ એટલે અહીં આગળ વર્ગમૂળ 17 તમને મળી ગયું. ચલો, પણ 17 18 પૂછે તો ડેશ એનાથી એક કાપો તો અહીંથી તમે લેશો તો વર્ગમૂળ 17 ની જગ્યાએ 18. કેટલીક વખત તમે કાટકોણ ત્રિકોણ, માનો કે લંબાઈનો રેખાખંડ આના ઉપરથી કોઈ મૂલ્ય દર્શાવવું છે તો તમારો પોતાનો એક કાટકોણ તૈયાર કરી શકો. માનો કે 0 છે. હવે તમારે માનો કે વર્ગમૂળ 13 આને દર્શાવવું છે તો તમે તમારો પોતાનો કાટકોણ ત્રિકોણ પણ બનાવી શકો અને એના ઉપરથી પણ તમે માપ લઈ શકો. દાખલા તરીકે વર્ગમૂળ 13 છે અને તમે એક કાટકોણ ત્રિકોણ નક્કી કર્યું, કાટકોણ ત્રિકોણની રચના કરી બરાબર લંબ રેખા, અને આ બે લંબાઈના રેખાખંડ તમે એવી રીતે નક્કી કરો. માનો કે તમે 1 1 લેશો તો વર્ગમૂળ 2, 1 2 લેશો તો તેનો વર્ગ 4 ને 5 એટલે વર્ગમૂળ 5 આવશે બરાબર. 2 2 લેશો તો વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2, 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ તો કેટલો આવશે? 4 વત્તા 4 એટલે વર્ગમૂળ 8 આવશે. 2 1 લેશો તો 4 ને 5 આવશે, 2 2 લેશો તો 8 આવશે. અચ્છા, 2 અને 3 લેશો તો કેટલું થાય? તો 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4 થઈ ગયો. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 9 ને 4 13 એટલે અહીં વર્ગમૂળ 13 આવશે. તો તમે આ રીતે બે એક્ઝેક્ટ 2 એકમનો પસંદ કરો. અહીંથી એક્ઝેક્ટ 3 એકમનો તમે લંબરૂપે કાટકોણી દોરી અને પછી માપ લઈ લેવાનું. 2 ઇંચ લીધા તો 2 ઇંચ, 3 ઇંચ લીધા તો 3 ઇંચ અને અહીંથી તમે આને સીધી ફૂટ પટ્ટીથી જોડી દો તો આ વર્ગમૂળ 13 આવ્યો. તો અહીં તમે આની રચના કરી અને પછી અહીંથી તમે માપ પસંદ કરો સાઈડમાં. માનો કે અહીંથી તમે માપ પસંદ કરો છો, તમારી પાસે વર્ગમૂળ 13 નું માપ થઈ ગયું, એ અહીંથી અહીં સુધી થઈ ગયું અને પછી તમે અહીંથી અહીં સુધી તમે દર્શાવી લો તો એ આ તમારું વર્ગમૂળ તમારે આ રીતે દર્શાવવું પડશે, આ બતાવવું પડશે. અહીં પણ કાટકોણ ત્રિકોણ તમારે બનાવવો પડશે. અહીં એક ટપકું મૂકો,
ત્યાંથી લંબ રેખાખંડ દોરો, એના ઉપર પરિકરથી અહીં જેટલું પરિકરથી 3 ટપકા કર્યા છે, ફરી 1 2 3 1 2 જોઈન્ટ કરો એ વર્ગમૂળ 13 થાય. તો વર્ગમૂળ 13 તમારે દર્શાવવું હોય તો આ રીતે તમે સીધું દર્શાવી શકશો. અહીં રચના થઈ છે, અહીં રચના કરવાની જરૂર નથી. આ બે વસ્તુમાં કામ આવે. વર્ગમૂળ 13 લંબાઈનો રેખાખંડ પણ મળ્યો, વર્ગમૂળ 13 લંબાઈ તમને સંખ્યા રેખા પણ મળી ગઈ. અને અહીંથી તમારે કાપો દર્શાવવા હોય, માનો કે તો 1, તો અહીંથી તમે કાપો દર્શાવી દો. ચલો આ 1, પછી 1 2 3 સંખ્યા રેખા તમારી તૈયાર થઈ જાય. બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ અસમય સંખ્યાના લંબાઈના તમારે રેખાખંડ મેળવવા હોય તો મેળવી શકો છો. અને બંને રીતે હવે એક વર્ગમૂળ કુંતલની રચના કરવાની છે. તમને પૂછે કે વર્ગમૂળ કુંતલની રચના કરો, અથવા એમ પણ પૂછે કે વર્ગમૂળ 7 ની લંબાઈ મેળવો, તો આપણે એ કેવી રીતે કરીશું જરા ધ્યાન આપો. વર્ગમૂળ કુંતલની રચના કરો. કુંતલ એટલે આમ ગોળાકાર વડે કે કુંતલાકાર, એને કુંતલ કહેવાય છે. તો અહીં આપણે ફરીથી એક સરસ મજાનો સમબાજુવાળો કાટખૂણો ત્રિકોણ આપણે તૈયાર કરીએ. બરાબર. જેટલું માપ તમે અહીં લો છો કાટખૂણિયાની મદદથી, એટલું જ માપ માનો કે તમે એક્ઝેક્ટ કાટખૂણિયું ગોઠવીને જ લઈ લો. અને પછી પરિકરથી તમે બંને બાજુ સરખો કાપો મારી જે લંબાઈ લો એ માનો કે આટલી લીધી છે, તો એટલી જ લો. અહીંથી આમ જે લંબાઈ લેશો એ બંને સરખી હશે. હવે ચાલો આને જોઈન્ટ કરી ફૂટપટ્ટીથી, એટલે આ કેટલું આવ્યો? વર્ગમૂળ 2 થાય. કારણ કે આને આપણે 1 એકમ નક્કી કર્યો છે અને 1 એકમ કર્યો છે, એટલે આપણે આગળ પાયથાગોરસના નિયમ પ્રમાણે. બરાબર. ફરી તમારું કાટખૂણું અહીં મૂકી દો. અહીંથી તમે પાછળ લંબ રેખાખંડ નક્કી કરો અને આટલા જ માપનું, એટલા આ જે 1 એકમ હતો એટલા જ માપનું 1 એકમ અહીં તમે દર્શાવો. ફરી આ લેશો એટલે આવ્યું વર્ગમૂળ 3 પાયથાગોરસના નિયમ પ્રમાણે. હવે એના પછી દેખ અહીંથી તમે કાટખૂણે ત્રિકોણ દોરો. કાટખૂણે આપણે કર્યું આપણે એમ જ કાટખૂણો થાય, એક કાટખૂણે મૂકી દો. અને આટલું જ લંબાઈ કેટલી? આ 1 એકમ એટલું, એટલે કે આટલી જ લંબાઈ. બરાબર. અહીંથી માંડીને તમે 1 એકમ નક્કી કરી. ફરી આવ્યો વર્ગમૂળ 4. જો લાઈન સર આવશે આપણે ફૂટપટ્ટીથી જોડી જુઓ, એટલે આવ્યો વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 4. વર્ગમૂળ 4 નું મળે પછી એના પછી નેક્સ્ટ આવશે. ફરી પછી તમે અહીં કાટખૂણે મૂકી દો અને અહીં કરશો તો વર્ગમૂળ 6. ફરી અહીં કરશો કાટખૂણે એક્ઝેક્ટ એટલે તો આ વર્ગમૂળ 7. ફરી પાછું અહીંથી તમે કાટખૂણે લેશો તો વર્ગમૂળ 8 પછી 9 એટલે કે 3 નું મૂલ્ય. એ રીતે આ આખું આ ડાયગ્રામ ચાલ્યા કરશે. અહીંથી આમ બધું આમ આ ડાયગ્રામ આનું કુંતલ મળશે તમને. તો આને આપણે કહેવાય વર્ગમૂળ, કુંતલાકાર વર્ગમૂળ. ચલો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એના પછીના પીરિયડમાં કેટલીક એવી સંખ્યાઓના અસમય સંખ્યાના કે જે દશાંશનું વર્ગમૂળ શોધવું છે, તો એવી લંબાઈના રેખાખંડનું નેક્સ્ટ મળે છે.